फ्रेंड्स सक्सेस एकेडमी में आप सौનું स्वागत है। आज આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબોમાં 2023નો સમ સોલ્વ કરીશું। નીચે જણાવેલ માહિતી ઉપરથી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનું તારીખ 31/3/22ના રોજ પૂરા થતા વર્ષનો મહેસૂલી ખાતું તૈયાર કરો। વિગત આપેલી છે, એમાં 31/3/21ની આપેલી છે અને 31/3/22 માટે પણ આપેલી છે। બાકી જોખમ માટેનું અનામત છે, વધારાનું અનામત, ચૂકવવાના બાકી દાવાઓ, આપેલ પુનઃ વીમાના મળવાના બાકી દાવાઓ, પરચુરણ ખર્ચના ચૂકવવાના બાકી, સીધા ધંધાના કમિશન ચૂકવવાનું બાકી અને વર્ષ દરમિયાન અન્ય વ્યવહારો પણ નીચે મુજબ આપેલા છે। આપણને છેલ્લે કીધું છે કે બાકી જોખમ સામેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના 50% જેટલું રાખવાનું છે, જ્યારે વધારાનું અનામતે ગયા વર્ષ જેટલું જ રાખવાનું છે। સૌપ્રથમ આપણે એની વિગતો જે છે એ તૈયાર કરીએ। સૌથી મેઇન ખાતું આવશે મહેસૂલી ખાતું। એની અંદર પરિશિષ્ટ આવશે 1 મળેલ ચોખ્ખું પ્રીમિયમ, પરિશિષ્ટ 2 ચૂકવેલ દાવાઓ, પરિશિષ્ટ 3 કમિશન અને પરિશિષ્ટ 4 વહીવટી ખર્ચા। પહેલાની અંદર ઇન્ફોર્મેશન લખી નાખી, ત્યારબાદ દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આવશે મળેલ ચોખ્ખું પ્રીમિયમ, ત્યારબાદ આવશે વ્યાજ અને ડિવિડન્ડ। એમાંથી જો કરવેરા હોય તો શું કરી દેવાના? માઇનસ। ત્યારબાદ ત્રીજું આવશે અન્ય આવકો। હવે પ્રીમિયમ છે તો પ્રીમિયમ એ પરિશિષ્ટ 1 છે, આપણે જોયું એટલે અહીંયા પરિશિષ્ટ 1 નું મુજબ આવશે। આ ત્રણેયનો સરવાળો એને આપણે કહીશું A। ત્યારબાદ આવશે ચૂકવેલ દાવાઓ, ત્યારબાદ આવશે કમિશન, ત્યારબાદ આવશે વહીવટી ખર્ચા અને અન્ય। ચૂકવેલ દાવાઓ એ કયું છે? પરિશિષ્ટ 2, કમિશન છે પરિશિષ્ટ 3, વહીવટી ખર્ચા છે પરિશિષ્ટ 4, અન્ય ખર્ચા જે વિગત આપેલી હશે તે લખશું। આને આપી દઈશું B। હવે A - B થશે, એને કહેવાશે નફા નુકસાન મુજબ નફો। નફો બી હોઈ શકે અથવા તો ખોટ બી હોઈ શકે, જો માઇનસમાં આવશે તો ખોટ આવશે। ત્યારબાદ આપણે મળેલ ચોખ્ખું પ્રીમિયમ છે એની વિગતો લખી નાખીએ। તો સૌપ્રથમ કોણ આવશે? તો કે પ્રીમિયમ જેટલું તમને મળ્યું હશે એ, એમાં પ્લસ કરશું આપણે। જો સ્વીકારેલ હશે તો પ્લસ થશે, સ્વીકારેલ પ્લસ, અને જો ચાલુ વર્ષનું હશે તો પણ પ્લસ થશે, ચાલુ વર્ષનું પ્રીમિયમ। એમાંથી માઇનસ થશે આપેલ હોય તો, જો પ્રીમિયમ તમે આપેલું હોય, આપેલ પ્રીમિયમ હશે તો શું થઈ જશે? માઇનસ, અને જો ગયા વર્ષનું હશે તો પણ શું થઈ જશે? માઇનસ, ગયા વર્ષનું પ્રીમિયમ। આનો જવાબ આવશે, આને કહેવાશે મળેલ પ્રીમિયમનું। હવે એનામાં એક પોઈન્ટ આવે જોખમ માટે અનામત, જોખમ માટેનું અનામત। એમાં આવશે શરૂનું અનામત। જો એમાં વધારો કીધો હોય તમને કાંઈ પણ તો એ પ્લસ કરવાનો રહેશે, એ બંનેનો પ્લસ કરી માઇનસ થશે આખું આખરનું અનામત। જો આખરના અનામતમાં પણ વધારો કીધો હોય તો એ પણ પ્લસ કરી દેવાનો। ત્યારબાદ આપણે જોઈએ પરિશિષ્ટ 2 ચૂકવેલ દાવાઓ। એમાં પણ સૌ પ્રથમ લખાશે ચૂકવેલ દાવા, જે તમને આપેલા હોય તે ડાયરેક્ટ લખાશે। એમાં પણ સેમ જ રૂલ છે, જો સ્વીકારેલ હશે તો પ્લસ થશે, સ્વીકારેલ દાવાઓ। એની અંદર ચાલુ વર્ષનું હશે તો પ્લસ થશે, ચાલુ વર્ષના દાવાઓ, અને એમાંથી માઇનસ થશે આપેલ દાવાઓ, અને જો ગયા વર્ષનું હશે તે પણ શું થઈ જશે? માઇનસ, ગયા વર્ષના દાવાઓ। ત્યારબાદ એની અંદર કાનૂની ખર્ચા, જો તમને દાવા અંગેના કાનૂની ખર્ચા હશે તો પ્લસ થશે, કાનૂની ખર્ચા। ત્યારબાદ આપણે જોઈએ પરિશિષ્ટ 3 કમિશન। કમિશનમાં કોણ આવશે? સીધા ધંધા અંગે કમિશન, સીધા ધંધા પર કમિશન। ત્યારબાદ એમાં પ્લસ થશે સ્વીકારેલ કમિશન, જો તમને આપેલું હોય તો સ્વીકારેલ કમિશન, અને ચાલુ વર્ષનું કમિશન। માઇનસ થાય આપેલ કમિશન, અને જો ગયા વર્ષનું હોય તો પણ માઇનસ થાય, ગયા વર્ષનું કમિશન। હવે લાસ્ટમાં જોઈએ વહીવટી ખર્ચા। તો વહીવટી ખર્ચા જે ખર્ચાઓ આપેલા હશે તે આપણે ડાયરેક્ટ લખતા જશું। ચલો દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ જે વર્ષ દરમિયાન મળેલ વ્યવહારો છે તેના ઉપરથી ગણતરી કરીએ। પહેલાં શું આપેલું છે? મળેલ પ્રીમિયમ કેટલું આપેલું છે? 4,80,000। ડાયરેક્ટ અહીંયા આપણે લખી નાખી મળેલ પ્રીમિયમ 4,80,000। ત્યારબાદ આપેલું છે
આપેલ પુનઃ વીમાનું પ્રીમિયમ એટલે શું કીધું છે? આપેલ છે પ્રીમિયમ. કેટલું આપેલું છે? 1 લાખ. તો આપેલમાં લખીએ પ્રીમિયમ 1 લાખ. ત્યારબાદ જોઈએ ચૂકવેલ દાવાઓ. કેટલા આપેલા છે ચૂકવેલ દાવાઓ? 2,80,000. તો ચૂકવેલ દાવાઓમાં લખીશું 2,80,000. ત્યારબાદ જોઈએ આપેલ પુનઃ વીમાના દાવાઓ. આપેલ છે, આપેલ દાવાઓ શું થાય? -28,000 છે. આપેલ દાવાઓ 28,000. ત્યારબાદ જોઈએ ઘસારો છે. કેટલો આપેલો છે? 4,000. ઘસારો ડાયરેક્ટ અહીંયા અન્યમાં લખાશે. અન્યમાં ઘસારો 4,000. ત્યારબાદ જોઈએ સીધા ધંધાનું કમિશન. કેટલું આપેલું છે? 72,000. ડાયરેક્ટ લખીએ સીધા ધંધા પર કમિશન 72,000. ત્યારબાદ આપેલ પુનઃ વીમાનું કમિશન આપેલ છે 14,000. તો આપેલમાં લખી નાખીએ 14,000. ત્યારબાદ વ્યાજ અને ડિવિડન્ડ આપેલું છે. કેટલું આપેલું છે? 40,000. તો અંદર લખીએ વ્યાજ અને ડિવિડન્ડ 40,000. એમાં આપણને આપેલું છે વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્સ આપેલો છે. કેટલાનો આપેલો છે? 8,000. માઇનસ કરીએ 8,000 એટલે કેટલા આવશે? 32,000. ત્યારબાદ જોઈએ પરચુરણ ખર્ચા. જેમાં શું કીધું છે? દાવા અંગેના કાનૂની ખર્ચા કેટલાનો છે? 1,800નો સમાવેશ છે. તો દાવા અંગેનો કાનૂની ખર્ચા દાવામાં આવશે. કાનૂની ખર્ચા 1,800. હવે ટોટલ કેટલા હતા? 20,000 હતા. 20,000માંથી 1,800 માઇનસ કરી નાખો એટલે કેટલા વધશે? 18,200. અહીંયા લખી શકશું પરચુરણ ખર્ચા હતા કેટલાના? તો કે 20,000. એમાંથી માઇનસ આપણે કોને દઈ દીધા? તો કે દાવા અંગેના. દાવા અંગેના જેટલા હશે તે માઇનસ થઈ જશે. દાવા અંગેના કેટલા છે? 1,800. માઇનસ કરશો એટલે કેટલા મળશે? 18,200. ત્યારબાદ જોઈએ તો કે રોકડ વેચાણનો નફો આપેલો છે 5,000. નફો છે એટલે અન્ય આવક થઈ. અહીં લખશું આપણે અન્ય આવકોમાં લખશું 5,000. ત્યારબાદ જોઈએ તો જોખમ સામેનું અનામત છે. એ પછી ગણતરી કરીએ. પહેલાં ઉપર માટે ગણતરી કરીએ. બાકી જોખમ માટેનું અનામત આપેલું છે 31/3/22 માટે. આપણે ટ્રાન્ઝેક્શન બનાવી છે 31/3/21નું છે એટલે આખરનું. તો 22 માટે શું થઈ જશે? આ શરૂનું. તો શરૂમાં લખી નાખીએ 2 લાખ. ત્યારબાદ તેમાં વધારવાનું અનામત આપેલું છે 40,000. તો એ વધારાનું અનામત લખી નાખીએ 40,000 એટલે કેટલા થશે? 2,40,000. ત્યારબાદ ચૂકવવાના બાકી દાવાઓ. હવે જ્યારે ચૂકવવાના બાકી દાવાઓ હોય તો જો રનિંગ યર કેવું છે ભાઈ? 20,000 કહેવાય. અને લાસ્ટ યર અગાઉનું વર્ષ કયું કહેવાશે? 16,000. તો 16,000 એ માઇનસમાં આવે અને ચાલુ વર્ષમાં કેટલા આવશે? 20,000. કોનું છે? દાવાઓ. તો દાવાઓમાં લખીશું એટલે કે સ્વીકારેલ કેટલા છે? તો કે 20,000. અને ગયા વર્ષના કેટલા છે? તો કે 16,000. ક્લિયર? ત્યારબાદ જોઈએ તો કે આપેલ પુનઃ વીમાના મળવાના બાકી છે. જ્યારે મળવાના બાકી હોય તો ચાલુ વર્ષના અત્યારે મળ્યા હશે આપણને એટલે 4,000 શું થઈ જશે? પ્લસમાં. પ્લસ મળવાના બાકી કેટલા છે? તો કે 4,000. અને અહીં શું આપેલું છે આપણને? ગયા વર્ષનું એટલે કે હજી આવતા વર્ષે મળશે એવા કેટલા છે? 4,800 અગાઉમાં મળવાના કેટલા છે? 4,800. એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. ત્યારબાદ આપેલું છે પરચુરણ ખર્ચા ચૂકવવાના બાકી. ચૂકવવાના બાકીલા છે કોના છે? પણ પરચુરણ ખર્ચા. ચલો લખી નાખીએ પહેલાં પ્લસ ચૂકવવાના બાકી. જે ચાલુ યર હશે એ શું થઈ જશે? પ્લસ. અને જે અગાઉનું વર્ષ હશે એ શું થઈ જશે? માઇનસ. એટલે કે ગયા વર્ષનું. તો ચાલુ વર્ષનું કેટલું આપેલું છે? અહીંયા જોઈએ આપણે 4,000 આપેલું છે. તો એ શું થશે? પ્લસ. અને અગાઉનું કેટલું આપેલું છે? 3,200. તો એ શું થઈ જશે? માઇનસ. ત્યારબાદ જોઈએ તો કે સીધા ધંધાના કમિશન ચૂકવવાનું બાકી. એનું પણ ચૂકવવાનું બાકી આપેલું છે. તો ચાલુ વર્ષનું કેટલું છે? 6,000. અને ગયા વર્ષનું કેટલું છે? 8,000. તો કે ચાલુ વર્ષનું 6,000 અને ગયા વર્ષનું 8,000. ત્યારબાદ જોઈએ કોઈ ઇન્ફોર્મેશન બાકી રહેતી નથી. આપણે હવે મળેલ પ્રીમિયમથી કરીએ શરૂઆત. 4,80,000 માઇનસ 1 લાખ એટલે કેટલા આવશે? 3,80,000. હવે આપણને શું કીધું છે એણે? તો કે જોખમ સામેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના કેટલા ટકા રાખવાનું છે? 50%. તો કે 3,80,000ના 50% એટલે કેટલા થશે? 1,90,000. ત્યારબાદ શું કીધું છે કે જ્યારે વધારાનું અનામત એ ગયા વર્ષ જેટલું જ રાખવાનું છે. ગયા વર્ષે કેટલું હતું વધારાનું? 40,000. તો આ વર્ષે પણ કેટલું આવશે? 40,000. તો 1,90,000 વત્તા 40,000 એટલે કેટલા આવશે? 2,30,000. 2,40,000 માઇનસ 2,30,000 એટલે કેટલા આવશે? 10,000 આવે.
હવે 3,80,000માં 10,000 એડ કરો એટલે કેટલા આવશે? 3,90,000. આ પરિશિષ્ટ 1 મળી તો આપણે પરિશિષ્ટ 1માં લખી નાખ્યું મળેલ ચોખ્ખું પ્રીમિયમ 3,90,000. ત્યારબાદ જોઈએ ચૂકવેલ દાવાઓ તો કે 2,80,000 પ્લસ 20,000 પ્લસ 4,000 માઇનસ 4,800 માઇનસ 16,000 ને માઇનસ 28,000. આ બધું પ્લસ માઇનસ થશે અને છેલ્લે શું થઈ જશે? 1,800 શું થાય? પ્લસ થાય. તો આપણને જવાબ કેટલો મળશે? 2,57,000. આ પરિશિષ્ટ 2નો જવાબ મળ્યો. આપણે પરિશિષ્ટ 2માં લખી નાખી ચૂકવેલ દાવાઓ 2,57,000. ત્યારબાદ જોઈએ પરિશિષ્ટ 3 તો કેટલા છે? તો કે 72,000માં 6,000 એડ કરો એ 14,000 ને 8,000 કેવા થશે? માઇનસ થશે. તો કેટલા આવશે? 56,000. આ પરિશિષ્ટ 3નો જવાબ છે. તો પરિશિષ્ટ 3માં લખી નાખીએ કમિશન કેટલા આવ્યા? 56,000. ત્યારબાદ જોઈએ પરિશિષ્ટ 4 વહીવટી ખર્ચાઓ તો કે 18,200 પ્લસ 4,000 માઇનસ 3,200 એટલે કેટલા આવશે? 19,000. કેટલા આવશે? 19,000. એટલે વહીવટી ખર્ચા પરિશિષ્ટ 4 કેટલા આવશે? 19,000. હવે કાંઈ ઇન્ફોર્મેશન બાકી રહેતી નથી. પહેલાં એનું કરી નાખીએ સરવાળો તો કે એનો સરવાળો કેટલો આવશે? તો કે 3,90,000 વત્તા 32,000 વત્તા 5,000 એટલે 4,27,000. હવે આ બીનો સરવાળો કરી નાખીએ તો કે 2,57,000 વત્તા 56,000 વત્તા 19,000 ને આને પણ પ્લસ જ કરો. જો તમે આ બધું કરીને છેલ્લે કરો તો માઇનસ થશે. બાકી જો બીમાં ખાલી ઇન્ક્લુડેડ કરી નાખશું તો પ્લસ થઈ જશે. તો 4,000 શીખ્યા આપણે ઇન્ક્લુડેડ કરીએ એટલે કેટલા આવશે? 3,36,000. હવે 4,27,000માંથી 3,36,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 91,000. આ શું મળ્યો તમને? નફો મળ્યો. નફા નુકસાન મુજબ નફો A - B એટલે કે 91,000. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.